હાલ દેશમાં ખેડૂત આંદોલન હરિયાણા બોર્ડર પર ચાલી રહ્યું છે અને હરિયાણા પંજાબના ખેડૂતો છે તે દિલ્હી તરફ કૂચ કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો અને બેરિકેડિંગ જેવી રીતે દિલ્હી સરહદો પર કરવામાં આવી છે તેના કારણે ખેડૂતો ત્યાં સુધી પહોંચી શકી રહ્યા નથી। પરંતુ આ ખેડૂત આંદોલનમાં પંજાબ હરિયાણાના નહીં પરંતુ રાજસ્થાનના પણ ખેડૂતો છે તે જોડાયા છે અને તે એમએસપીની માંગ છે અને અલગ અલગ માંગણીઓ છે તેને લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। તે વચ્ચે હરિયાણા અને રાજસ્થાન પોલીસ કર્મચારીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જે સરહદની બાબત છે બેરિકેડિંગ લઈને બંને બાખડ્યા છે। આ પ્રકારનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે કે જ્યાં બે રાજ્યની પોલીસ છે ત્યાં ઝઘડતી જોવા મળી રહી છે। શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં। ખેડૂત આંદોલન ચાલી રહ્યો છે। દિલ્હી ખાતે ખેડૂતો દ્વારા કૂચનો કોલ આપવામાં આવી રહ્યો છે અને હરિયાણા બોર્ડર પર તમામ ખેડૂતો છે તે એકત્ર થયા છે, તેમને દિલ્હી નથી જવા દેવામાં આવી રહ્યો, જેના કારણે તમામ ખેડૂતો છે તેમણે સરકાર સામે મોરચો માંડ્યો છે। તો બીજી તરફ ન માત્ર હરિયાણા પંજાબ પરંતુ રાજસ્થાનથી પણ ખેડૂતો છે તે જે આંદોલન ખેડૂતોનું ચાલી રહ્યું છે શંભુ બોર્ડર, ખિનોરી બોર્ડર, તે અલગ અલગ બોર્ડરો ઉપર પોતે સહભાગી બની રહ્યા છે। તે વચ્ચે હરિયાણા પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી આવતા જે ખેડૂતો છે તેમને લઈને પણ બેરિકેડિંગ કરી હતી અને આ જ બેરિકેડિંગને લઈને વિવાદ પણ થયો હતો। જે વિવાદમાં એ પોલીસ કર્મચારીઓ છે એટલે કે હરિયાણા પોલીસના કર્મચારી અને રાજસ્થાન પોલીસના કર્મચારી છે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ઉગ્ર બોલાચાલી બાદ છે તે હરિયાણા પોલીસના કર્મચારીને ગુસ્સો આવ્યો હતો અને તેણે ખુરશીઓ ફેંકવાની શરૂઆત કરી હતી। ત્યારબાદ જેમ તેમ છે તેણે બોલવાની શરૂઆત કરી હતી। પહેલા એ વિડીયો સામે આવ્યો છે, તમે એ વિડીયો જોઈ લો કે આખી ઘટના શું બની હતી। अवैध कब्जा है ना, अवैध है ना, अरे बंद कर रहे हो ना, फिर मुकदमा कर दोगा, फिर कुछ कौन करोगा तुम करवा लेना मुकदमा दर्ज करा जाएगा पहले हो रहा दो और हो जाएंगे क्यों क्या होगी मुकदमा दर्ज बिना मतलब ठीक है कौन क्या करे। तो आप हमसे क्यों कह रहे हो? हम सही कह रहे हैं, आप बैठे हो यहाँ तो। आपके अधिकारी यहाँ तो आप जो बैठे मेरे हो। ऐसा तो रहे ना उनसे फिर कर रहे हो आप बैठा कौन है, ऐसा तो बैठा बोले जब मैं भी उठे खड़े हो जाऊंगा जाके ले तेरे ही आई बैठ से तो हटा दे। इंसानियत ही नहीं है। अरे क्या आप सड़क पे खड़े हो पर नहीं सड़क पे नहीं सड़क पे क्या है क्या हमें कुछ नहीं नहीं क्या कह रहे हो आप? नहीं हमसे कुछ नहीं है क्या नहीं उनसे कुछ भी बोलो आप, प्रशासन से बात कीजिए। प्रशासन से बात करो, हमारा काम है, हम अपना काम कर रहे हैं। ऑर्डर नहीं है तो हमसे नहीं ठीक है, हरियाणा रास्ता हमारे लिए नहीं है, हमारे लिए सारी सीमा है। अरे हटा दो किसकी है? अरे हटा आप सबको एक जैसे मत काटो यहाँ पे किसानों को ले जा रहा हूँ नहीं उसका उनका वो तो ठीक है 120 આજે વિડીયોમાં તમે જોઈ શકો છો કે સામે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી રહી છે। વાત આટલે સરહદની આવી ગઈ છે તો પછી વાત જમીન પર પણ પહોંચી હતી। તેને લઈને જે હરિયાણાના પોલીસ કર્મચારી હતો તેણે કહ્યું કે આ સરહદ છે તે હરિયાણાની છે, તમે અહીંયા કેમ ઊભા છો? આ પ્રકારનો સવાલ કરતાની સાથે ત્યાં પત્રકારો પણ હતા, પત્રકારો પણ વિફર્યા હતા અને તેમણે કહ્યું હતું કે અમારા માટે કોઈ સીમા કે કોઈ સરહદ નથી હોતી, પરંતુ જે આંદોલનકારીઓ છે, ખેડૂતો છે ત્યાં હરિયાણા બોર્ડરમાં ના પ્રવેશી શકે તે માટે હરિયાણા પોલીસ દ્વારા છે તે બેરિકેડિંગ કરવામાં આવી હતી, જેને લઈને હાલ વિવાદ જે તે વકર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો રાજસ્થાન પોલીસ તેમજ પંજાબ પોલીસ દ્વારા ખેડૂતોને જવા દેવામાં આવી રહ્યા છે, પણ હરિયાણા ખાતે જે પોલીસ છે તેમના દ્વારા ખેડૂતોને દિલ્હી જવા દેવામાં નથી આવી રહ્યું, જેના જ કારણે હાલ હરિયાણાની બોર્ડરો ઉપર જે છે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તે વચ્ચે કેટલીક કિસ્સાઓમાં ઘર્ષણના દ્રશ્ય પણ આપણે સૌએ જોયા છે। દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા કિસાન આંદોલન તેમજ આ પ્રકારના વિડીયો જે સામે આવે છે તેમના તમારા સમક્ષ લાવતા રહીશું। એથી અમારી નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।